દ્વારકા પ્રાંત કચેરી ખાતે હિન્દુ સમાજ દ્વારકા ઓખા મંડળ દ્વારા આવેદન. દ્વારકાના શારદા પીઠ કોલેજના પ્રોફેસર દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા સામે વિરોધ. દ્વારકા પ્રાંત કચેરી ખાતે હિન્દુ સમાજ દ્વારકા ઓખા મંડળ દ્વારા આવેદન. દ્વારકાના શારદા પીઠ કોલેજના પ્રોફેસર દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા સામે વિરોધ કર્યો છે. પ્રોફેસર દ્વારા હિન્દુ સમાજમાં વૈમનસ્યતા ફેલાય તેવી મીડિયામાં પોસ્ટ કરતા હોય હિન્દુ સંગઠનમાં વિરોધ ઉઠ્યો છે. પ્રોફેસર હિન્દુ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે તેમજ તેમની હિન્દુ વિરોધી માનસિકતા બાબતે તપાસ અંગે આવેદન આપી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. આજના દિવસે હિન્દુ સમાજ દ્વારકા ઓખા મંડળ અને તમામ હિન્દુ સમાજ જે શારદાપીઠ કોલેજની અંદર પ્રોફેસર વણકર કે જેણે હિન્દુ સમાજ વિરોધી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયાની અંદર મૂકેલી, જેમાં હિન્દુઓને લાત મારવાની વાત છે, હિન્દુ ખરેખર શું છે, આવી ટીકા ટિપ્પણીઓ વારે વારે કરે છે. તો આજે એના વિરોધમાં સમગ્ર સમાજ હિન્દુ સમાજ એકત્રિત થઈ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, કોલેજમાં પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ હિન્દુ છે તો શા માટે આવી વિચારધારા ધરાવે છે, અને 95% જ્યાં દીકરા દીકરીઓ હિન્દુને ભણતા હોય તો પછી ત્યાં શા માટે એને આવી વિચારધારા વ્યક્તિઓને તમારે જે છે એ કોલેજની અંદર રાખવો જોઈએ. જે કાંઈ કાયદાકીય પગલાં લેવાતા હોય એ પગલાંના સ્વરૂપે એને તમારે એ રીતે યોગ્ય પગલાં લેવા જોઈએ. બીજું એનાથી આગળ કે ખરેખર બધા જ લોકો જે છે એ સાથે બધા લોકો સાથે મળી અને આ નક્કી કરે કે ભાઈ ખરેખર આ પહેલાના જેટલા પણ વિદ્યાર્થી ભણ્યા છે એના રિવ્યુ લે, પ્રોફેસરના રિવ્યુ લે, અત્યારે ભણતા જે છે એ બધાના રિવ્યુ લે કે ખરેખર આ માનસિકતા ધરાવે છે તો ધરાવતા હોય તો એની પાછળનું કારણ શું, એનું રહસ્ય શું, હિન્દુત્વ જે છે એને તોડવા માટેના આ ષડયંત્ર છે કે કેમ, આ બધા એંગલ તપાસી અને એને યોગ્ય પગલાં લેવામાં આવે. જય દ્વારકાધીશ. દ્વારકા ભૂમિ અને હિન્દુસ્તાન એટલે સનાતનનો આ દેશ છે. આ અનાદિકાળથી ચાલ્યો આવતો આ સનાતન ધર્મ અને સનાતનનો દેશ. આ દેશની અંદર જ કોઈ એવા સાયકો મગજના માનવી જે કોલેજની અંદર પ્રોફેસર તરીકે બાળકોને વિદ્યાભ્યાસ કરાવતા હોય અને એની માનસિકતા એવી હોય કે હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી, હિન્દુઓને લાત મારો, આને કેમ ચાકી લેવામાં આવે. આવી એક બે વાર નહીં, આવી અવારનવાર આ ચોથી વખત આ વ્યક્તિની માનસિકતા સામે આવી છે. ત્યારે આજે સમસ્ત હિન્દુ સમાજ અમે સૌ કોઈ ભેગા થઈ એસડીએમ સાહેબ પાસે ગયા, દ્વારકાની અંદર દ્વારકા નગરીમાં રેલીનું આયોજન કર્યું અને અત્યારે જે કોલેજની અંદર એ અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવે છે ત્યાં અમે આવ્યા છીએ. અહીંયા અમારી બસ એક જ માંગ હતી કે આવા વિચારના જે માણસ હોય એ પોતાની જાતને હિન્દુ કેવરાવે છે, હિન્દુના નામના ફાયદાઓ લઈ નોકરીઓ મેળવે છે અને પછી ભળી પાછા હિન્દુ ધર્મને જ લાત મારવાની વાતો કરતા હોય તો આવા માણસની જ્યાં જે કોલેજની અંદર 80% વિદ્યાર્થીઓ હિન્દુ ભણતા હોય અને એ જ કોલેજમાં આવા પ્રોફેસરો હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને ચખાવી લેવામાં ન આવે એવી અમારા સૌ કોઈની માંગણી હતી. એ માંગણીને લઈ અમે એસડીએમ સાહેબથી લઈ અને પછી અત્યારે આ કોલેજે આવ્યા છીએ. અમારી ભલામણ છે કે આવા વિચારધારાવાળા વ્યક્તિથી બધાય દૂર રહેજો. આની પાસે રહેવાથી, આને સાંભળવાથી કે આની નજીક જવાથી પણ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય. એટલે અમારી તો એવી ઈચ્છા છે કે એને હવે છે ને અહીંથી વાતે ગાતે ઓખા મંડળમાંથી અહીંથી રજા આપી દઈ, બસ એવી અમારી એક માંગ છે. જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.